ભરૂચમાં સોશિયલ મીડિયા ઉપર બેફામ બનેલા રીલ્સ ધારકોની અનેક જોખમી રીલ્સો વચ્ચે પોલીસે કાર્યવાહી કરતા એક રીલ્સ ધારકે દિલગીરી વ્યક્ત કરી હતી અને અત્યાર સુધી જેટલી બી મેં રીલ્સ બનાવી છે જે કદાચ મારાથી અંજાણમાં જે કાયદાનો ઉલ્લંઘન થયો હશે એના માટે હું દિલગીર છું અને હવે પછીના આવા કોઈ વિડીયો હું કાયદાને ઉલ્લંઘન કરીને નહીં બનાવું એવી હું ભરૂચની જનતાને હું ખાતરી આપું છું। જય હિન્દ, જય ભારત। જાડો હોય ત્યાં લોકોને હેરાન કર્યા કરે તારી ફિરાક નહીં દોડો કોઈ જાડો હોય ત્યારે આવીને લોકોને હેરાન કરીને ટોપ પડે છે ના ભાઈ ભાઈ આવો આપણે મારો ને અરે ભાઈ મસ્તી હું બ્રેક નથી કરતો આ લેપટોપ ની ઓફર બતાવવા આવેલો છું બ્રેક નથી કરતો। ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલ સિટી સેન્ટરમાં 3 યુવકનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં 2 લોકો પ્લાસ્ટિકની ખુરશી ઉપર બેસેલા વ્યક્તિને લાકડાનું બંબુ મૂકી તેને લાકડાના બંબુના સહારે શોપિંગના પગથિયા જોખમી રીતે ઉતારી પબ્લિક વચ્ચે લઈ જઈ ખુરશીમાં બેઠેલા વ્યક્તિને જોખમી રીતે ચગડોળની જેમ ગોળ ફેરવી યુવકનું જીવનું જોખમ ઊભું કરતો વિડીયો બનાવી સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરતા સમગ્ર વિડીયો લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। જ્યારે બીજો એક વિડીયો પણ સ્ટેશન સર્કલ નજીકના જાહેર માર્ગ ઉપર ટ્રાફિકને અડચણરૂપ રોડ ઉપર પ્લાસ્ટિકના કોથળામાં એક અજાણ્યો ઈસમ લોકો નજીક આવે તો તેને ડરાવતો રીલ્સનો વિડીયો પણ વાયરલ થયો છે, જે આવા વિડીયો લોકો માટે જોખમકારક સાબિત થઈ રહ્યા છે। ટ્રાફિકને અડચણરૂપ બનતા વિડીયોને જો કંટ્રોલમાં લેવામાં નહીં આવે તો આવનાર સમયમાં રીલ્સ ઘેલાઓ રોડ ઉપર વિડીયો બનાવવા ઉતરી પડશે। ભરૂચ બાદ અંકલેશ્વરમાં પણ રીલ્સ બનાવવાની લાઈવમાં તોડફોડ કરતો જાહેર માર્ગ ઉપરનો વિડીયો 5 લોકો જેલ સળિયા પાછળ થઈ ગયા હતા અને તેમને પણ કાયદાનું ભાન થયું છે, જેના પગલે ભરૂચ, અંકલેશ્વરમાં તથા અન્ય તાલુકાઓમાં બેફામ રીલ્સ બનાવતા લોકોએ કાયદાને ધ્યાનમાં રાખીને રીલ્સ બનાવવી જરૂરી હોવાનું તેમજ કાયદે મેં રહોગે તો ફાયદે મેં રહોગે અને સોશિયલ મીડિયામાં વધુ પડતા ફોલોવર અને સબસ્ક્રાઇબર મેળવવાની લાલચમાં જોખમકારક વિડીયો બનાવ્યા તો કાયદાના સકંજામાં જવું પડશે, જેથી લોકોમાં એક સાચો સંદેશો જાય અને પોઝિટિવ રીલ્સ બને। અને જો મોબાઈલમાં પ્રમોટ માટે રીલ્સ તૈયાર કરવામાં આવતી હોય તો તે પણ ગ્રાહકોને આકર્ષિત કરતી રીલ્સ હોવી જોઈએ, પરંતુ કાયદાની ઉપરવટ જઈને રીલ્સ બનાવશે તો કાયદાનો પાઠ ભણાવવા પોલીસ તત્પર રહેશે। જોખમી રીલ્સ બનાવનાર અશરફ મલેક SRKએ પણ કહ્યું છે કે મારી ઉપર પોલીસ ફરિયાદ થયા બાદ કાયદાનું ભાન થયું છે અને કઈ જગ્યાએ કેવી રીલ્સ બનાવી તેનું માર્ગદર્શન મને પોલીસે આપ્યું છે અને જેટલી પણ મારી રીલ્સ જોખમકારક હતી તે તમામ રીલ્સ દૂર કરી છે અને હવે પછી આવી રીલ્સ બનાવવામાં નહીં આવે અને જો કોઈ આવી રીલ્સ બનાવવાનું વિચારતા હોય તો તેઓએ પહેલા સાયબર એક્ટના તથા ટ્રાફિકોના નિયમો જાણી લેવા જરૂરી હોવાનું કહ્યું છે। તો ભરૂચવાળાઓ, તમને ખબર જ છે કે તમારા SRK ઉપર એક ગુનો દાખલ થયો હતો। એ મારા કાયદા વિરુદ્ધ મારાથી અંજાણમાં મારાથી એક વિડીયો બની ગયું હતું અને તમને ખબર જ હશે, બધી મીડિયામાં પણ એના સમાચાર ચાલ્યા હતા અને હું તમને એટલા માટે જ હું પણ તમને એક પ્રેરણા રીતે એક કહેવા માંગુ છું કે જે મારાથી ગુનો થયો છે એ તમે ના કરતા, કેમ કે સોશિયલ મીડિયા પર આપણને બધા કાયદાઓની ખબર હોતી નથી અને કોઈ તમારાથી અંજાણમાં કોઈ બી ગુનો કોઈનો કાયદાનું ઉલ્લંઘન થાય અને તમારાથી જો આવું વિડીયો બની જાય તો તમારા ઉપર ગુનો દાખલ થઈ શકે છે। મારા ઉપર જે થયું છે એ તમે ભૂલ ના કરતા, કેમ કે મેં તો એના માટે જે આપણી પોલીસ પ્રશાસને મને સાચી કાયદાની સમજ આપી છે અને બધા જેટલા મારા મીડિયાના મિત્રો છે બધા મીડિયાના મિત્રોનો બી હું આભારી છું કે આવા કાયદાનું જ્યારે મારું ધ્યાન દોરવા માટે હું એમનો પણ આભારી છું। તો મેં જે ભૂલ કરી છે એ તમે ના કરતા અને અત્યાર સુધી જેટલી બી મેં રીલ્સ બનાવી છે જે કદાચ મારાથી અંજાણમાં જે કાયદાનો ઉલ્લંઘન થયો હશે એના માટે હું દિલગીર છું અને હવે પછીના આવા કોઈ વિડીયો હું કાયદાને ઉલ્લંઘન કરીને નહીં બનાવું એવી હું ભરૂચની જનતાને હું ખાતરી આપું છું। જય હિન્દ, જય ભારત।